ભાઈ પનીર ટિક્કાના વિડીયો તમે ગેસ પર શેકેલા તો ઘણા જોયા હશે। આજે તમને એકદમ ઇઝી અને સહેલા તરીકાથી બિલકુલ ફટાફટ બની જાય એવા પનીર ટિક્કા મસાલેદાર લબાલબ મોંમાં પાણી આવી જાય એવા બનાવીને બતાવીશું। તો વિડીયોને પૂરો જોજો। ચેનલ પર નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરી દેજો અને એક સારી એવી કમેન્ટ કરી દેજો। તો અહીંયા સૌથી પહેલાં એક શિમલા મરચું અને એક ડુંગળી લઈ લીધી છે અને 2 ચમચા ચણાનો લોટ આપણે લઈ લીધો છે। તો આવો જોઈએ એની પ્રોસેસ। અને આ છે અમારું હોમમેડ જાતે બનાવેલું પનીર। તમે બજારમાંથી પણ લાવી શકો છો। આ અમારા ઘરનું બનાવેલું છે તો અમે એને જ યુઝ કરીશું। અહીંયા આપણે 2 ચમચા દહીં લઈ લઈશું અને આને આપણે મેરિનેટ કરવાનું છે। તો પૂરી મેરિનેટ કરવાની પૂરી રીત જુઓ, બિલકુલ ઇઝી તરીકાથી। ચણાનો લોટ જે આપણે લીધો હતો એ આમાં નાખી દઈશું અને બાકીની બીજી બધું મસાલા નાખી દઈશું। જેમ કે અડધી ચમચી હળદર લઈ લીધી છે, ગરમ મસાલો લઈ લીધો છે, ધાણા જીરું 2 ચમચી લઈ લીધું છે અને આ બધા મિશ્રણને આપણે મેરિનેટ કરવાનું છે। તીખું મરચું નાખી દેજો અને 1 ચમચી શેકેલું જીરું, રોસ્ટ કરેલું જીરું હોય એ આની અંદર 1 ચમચી નાખી દેવાનું છે। કલર માટે આપણે અડધી ચમચી કશ્મીરી મરચું નાખી દઈશું અને ગરમ મસાલો જે મેં તમને પહેલાં કહ્યું। તો આ બધું મિશ્રણ આપણું રેડી થઈ ગયું છે। થોડું ચટપટા સ્વાદ માટે આપણે 1 ચમચી ચાટ મસાલો અને સ્વાદ અનુસાર નમક નાખી દઈશું। થોડું ગરમ તેલ નાખી દઈશું જેનાથી આપણું મેરિનેટ બિલકુલ કમ્પ્લીટ થઈ જાય। તો આ બધા મિશ્રણને આપણે બિલકુલ વ્યવસ્થિત હલાવી દઈશું અને જે આપણું શિમલા મરચું અને જે ડુંગળી જે કાપેલી એક એ પણ આપણે આમાં નાખી દઈશું। આ પણ મેરિનેટમાં જ જશે અને જે બાકી આપણે મેઇન ઇન્ગ્રીડિયન્ટ જે છે પનીર, જે આપણું હોમમેડ પનીર હતું, આ બહુ સોફ્ટ છે એટલે અમારે બહુ સાચવીને હલાવવું પડે છે। તો આને આપણે મિક્સ કરી દઈશું અને છેલ્લે અમે લીંબુ નાખવાનું ભૂલી ગયેલા તો 1 લીંબુ આપણે નાખી દઈશું અને આને 30 મિનિટ સુધી મેરિનેટ થવા દેવાનું છે। 30 મિનિટ સુધી મેરિનેટ કર્યા પછી બધો મસાલો આની પર ચડી જશે, ચોંટી જશે। તો એક કડાઈની અંદર તેલ લઈને જે આપણે મેરિનેટ કરેલું 30 મિનિટ માટે રાખેલું એ બધા મિશ્રણને આપણે આની અંદર થોડુંક ફ્રાય કરી લઈશું અને એને આપણે મૂકી દઈશું સાઈડ પર। અને અહીંયા આવી જઈશું આપણે બીજી કડાઈની અંદર થોડુંક તેલ નાખીને અંદર તજ નાખ્યું છે, જે ખડા મસાલા છે થોડા ઘણા નાખી દઈએ, મરિયા, લવિંગ 2-4 જેવા અને આ બધાને થોડુંક શેકાય એટલા માટે પછી આપણે 2 ડુંગળી કાપીને નાખી છે જેને સેલો ફ્રાય થવા દેવાની છે, બ્રાઉન થઈ જવું જોઈએ। આના પછી આદુ લસણનો પેસ્ટ નાખી દેવાનો। આ આપણી બને છે પ્યુરી જે આપણા પનીર ટિક્કાની અંદર જશે। એક મોટા ટમેટાની જે પ્યુરી આવે એ આપણે કાઢી લેવાની છે। થોડું પાણી નાખીને હલાવીને એ પણ અંદર નાખી દેજો। આમાં પાણી બહુ નથી નાખવાનું, આપણે જેમ બને એમ આને કોરી કરવાની છે। તો જ્યાં સુધી આનું પાણી ના બળે ત્યાં સુધી આપણે આને સતત હલાવતા રહીશું કે નીચે મસાલો બળે નહીં। તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે આનું પાણી જે છે એ શોષવાતું જાય છે, બળતું જાય છે। તો આની અંદર આપણે નમક નાખી દઈશું અને બીજા જે મસાલા આપણે નાખવાના છે એ પણ આપણે નાખી દઈશું। તો પહેલાં તમે જુઓ કે આ થિકનેસ થઈ જવી જોઈએ આની, બિલકુલ જાડું। તો હવે બધા મસાલા નાખી દઈશું આપણે। અડધી ચમચી હળદર, અડધી ચમચી કાશ્મીરી મરચું, ધાણા જીરું અડધી ચમચી। આ જે અમે મસાલાની ક્વોન્ટિટી બતાવી છે અમારા હિસાબે બતાવે છે, બાકી તમે તમારી રીતે નાખી શકો। તમારે જેટલું સ્પાઇસી જોઈએ, જેવું જોઈએ એવું તમે તમારી રીતે મસાલો એડ કરી શકો છો। અને જે મસાલા પનીર ટિક્કા જે આપણે રેડી કરેલા, જે સાઈડ પર મૂકી દીધેલા, એને આપણે આની અંદર નાખી દઈશું અને લગભગ 10 મિનિટ સુધી ના ઢાંકી દઈશું। 10 મિનિટ સુધી ઢાંક્યા પછી આપણું જે પનીર ટિક્કા છે એ બિલકુલ રેડી થઈ ગયું છે સર્વ કરવા માટે। ઉપર ધાણાથી ગાર્નિશિંગ કરી દઈશું અને આને તમે પરાઠા યા રોટલી જોડે એન્જોય કરી શકો છો। તો રેસીપી કેવી લાગી જરૂર બતાવજો। ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો। થેન્ક યુ।